ભાઈ આજ તો સવારના પોરમાં મારી વાલી આવી ગઈ ટેન્શનમાં, કારણ કે ગઈકાલે અમારા ઘરે ભાઈ અમારા દીકરાના જન્મદિવસની પાર્ટી થઈ હતી. પાર્ટી તો થઈ ગઈ પણ ઘરની હાલત ભાઈ આવી થઈ ગઈ હતી અને એટલે મારી વાલી ટેન્શનમાં આવી ગઈ હતી. પણ આપણે તો એમેઝોનમાંથી પહેલેથી જ આ ટીનેકોનો S5 કોમ્બો મંગાવી લીધો હતો. બોક્સમાંથી મશીનને કાઢ્યું બહાર અને મારી વાલીને કીધું હવે તો જો આનો કમાલ. મારી વાલીને એમ છું કે હવે આ મશીન વળી શું કરશે. આપણે તો પટ્ટી ઉખેડી બધા મગડાખડા ફિટ કરે અને મશીનને કર્યું ચાલુ. કચરા કરે, પોતા કરે, નાની હોની વસ્તુ બધી પડી હોય ને એ હોતે લઈ લે, એ હોતે બધું એક હારે. આ જોઈને મારી વાલીને આંખું ફાટી દઈ. આ ફ્લોર કેટલો ગંદો હતો પણ આમ જો એક રાઉન્ડ ભેગું બધું ક્લીન હો. પછી મારી વાલી કે ફ્લોર તો થઈ ગયો પણ સોફા, મેં કીધું ઊભી રે વાલી. આપણે 5 સેકન્ડમાં બધા મગડાખડા જોડી દીધા અને આ લ્યો ભાઈ સોફા ક્લીનિંગ ચાલુ. ઈ હોતે ફટાફટ. અને સોફાની વચમાં જે આ બધા કચરો હલવાઈ જાય ને એની માટેની અલગથી વ્યવસ્થા છે. એનું પણ એટેચમેન્ટ જોડી અને આમ જોવો એક હારે ક્લીન. અને આમ થોડીક વારમાં તો ઘર આમ જોવો તો ખરા એક નંબર ચમકી ગયું હો. પછી મશીનને મૂકું ચાર્જિંગમાં, 2 માણસ બેહી ગયા ચા પીવા. મારી વાલીએ ભાઈ મને શાબાશી આપી, ની થઈ ગઈ ખુશમ ખુશ. ઈ ખુશ એટલે આપણે ખુશ. અને આ ખુશીનો પૂરેપૂરો શ્રેય જશે ભાઈ ટીનેકોના ફ્લોર 1 S5 કોમ્બોને. તમારે જોઈતું હોય તો તમે એમેઝોનથી પાછા મંગાવી લેજો. અને તમે પણ લાઈક કરી, શેર કરી, આ રીલને સેવ કરી નાખજો. કોને ખબર ક્યારે જરૂર પડી જાય હો. હાલો તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હવ ડાયરે ને રામે રામ.